સરકાર ડિજિટલ ઇન્ડિયાને પ્રોત્સાહન આપી રહી છે, પરંતુ સુરતમાં ડિજિટલ ઇન્ડિયાનું લોલમલોલ સામે આવ્યું છે। દરજી કામ કરીને 15,000થી વધુ રૂપિયા કમાતા એક વૃદ્ધને રૂપિયા 975 કરોડ ઇન્કમ ટેક્સ ભરવા નોટિસ મળી છે। સુરતના એક વૃદ્ધને 975 કરોડ ઇન્કમ ટેક્સ ભરવા નોટિસ મળી છે। રજિસ્ટર સરનામે ડાયમંડ કંપની નોંધાઈ હતી। હકીકતમાં ત્યાં એન્જિનિયરિંગ વર્કશોપ હતું। મકાન માલિક કંપની અંગે સંપૂર્ણ અજાણ છે। તપાસ દરમિયાન સામે આવ્યું કે રજિસ્ટર સરનામે 1997થી એક પરિવાર વસવાટ કરે છે અને એન્જિનિયરિંગ વર્કશોપ ચલાવે છે, જ્યાં જરીના મશીન અને બરફના ગોલા બનાવવાના સાધનોનું રિપેરિંગ કામ થાય છે। અહીં ક્યારેક કોઈ બેંક કે ઇન્કમ ટેક્સના અધિકારી વેરિફિકેશન માટે આવ્યા નથી। હાલ જે વ્યક્તિ ત્યાં રહે છે તેમને બોગસ કંપનીના ડિરેક્ટર દર્શાવી સીધી રૂપિયા 975 કરોડની ટેક્સ રિકવરી નોટિસ ફટકારવામાં આવતા તેમના શ્વાસ અદ્ધર થઈ ગયા હતા। દીપકભાઈ ગેલેટવાલા, મને ગઈકાલે જ આ બાબતની થોડી ખબર પડી। આ ઘણી ગંભીર બાબત કહેવાય। કોઈ તકલીફ પડે તો મારે પોલીસ સ્ટેશનમાં ને કાયદાકીય રીતે એ કરવું પડે, પગલાં લેવા પડે। બેજા બાજુએ ગરીબ દરજીના દસ્તાવેજોનો દુરુપયોગ કરી કાગળ પર રૂપિયા 2500 કરોડનો હવાલો પાડ્યો હતો। કંપનીના નામે નાણાકીય વર્ષ 2012-13માં થયેલા 2250થી 2500 કરોડના બોગસ ટ્રાન્ઝેક્શન બદલ આવકવેરા વિભાગે આકારણી કરી રૂપિયા 750 કરોડ ટેક્સ અને 225 કરોડ પેનલ્ટી મળી 975 કરોડની રિકવરી માટે ડિરેક્ટર તરીકે દર્શાવેલા રેખરાજ ટાઢાને નોટિસ પાઠવી છે। મને તો મગજ જ કામ કરતું પણ થયું કે આટલા બધા કંઈ થોડા હવે ઇન્કમ ટેક્સ ભરવાનો હોય મારે। આ મારો અહીંયા મિકેનિકલ વર્કશોપ છે અને 1997થી અમે લોકો અહીંયા કામ કરીએ છીએ। આ નોટિસ મળતા જ ભોગ બનનાર રેખરાજે સુરત આવકવેરા વિભાગને ઈમેલ દ્વારા ખુલાસો મોકલ્યો હતો। આ ઉપરાંત ઉચ્ચ સ્તરે રજૂઆત કરી દસ્તાવેજોનો દુરુપયોગ અંગે ફરિયાદ નોંધાવી છે। આકાશી રોજી કહેવાય, તેજી મંડી આવે એ પ્રમાણે અમારા ઉપર કંઈ પણ પ્રોબ્લેમ આવ્યો તો અમે ચોક્કસ કાયદાકીય રીતે લડીશું। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ, સુરત।